નમસ્કાર, સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. આજનો વિડીયો ખાસ છે કારણ કે આજના વિડીયોમાં આપણે ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી માતા કઈ સાધના કરી શકે અને આ શ્રેષ્ઠ સમયનો કઈ રીતે ઉપયોગ કરી શકે તેની વિગતે વાત કરીશું. ચંદ્રગ્રહણ એ માત્ર નકારાત્મકતાનો જ સમય નથી, સાધનાનો પણ સમય છે. આપણા શાસ્ત્રોએ વર્ષો પહેલા સંશોધન કરીને જણાવ્યું છે કે જે કંઈ બ્રહ્માંડમાં છે એ આપણા શરીરની અંદર પણ છે. યથા બ્રહ્માંડે તથા પિંડે, જે ચંદ્રગ્રહણ બહાર બની રહ્યું છે એવું જ કંઈક આપણા શરીરની અંદર પણ બની રહ્યું છે. આ પરિવર્તનનો મહાન ક્ષણ છે. જાબાલોપનિષદના ચોથા ખંડમાં પણ ચંદ્રગ્રહણનો સાધનાત્મક મર્મ ખૂબ સરસ રીતે સમજાવ્યો છે. અષ્ટાંગ યોગમાં મહાયોગી દત્તાત્રેયજી પણ જણાવે છે કે આપણા શરીરની અંદર જે સૂર્યનાડી અને ચંદ્રનાડી છે એ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ સમયે પ્રભાવિત થતી હોય છે અને એ મુજબની ઉર્જા આપણા શરીરની અંદર વહેતી હોય છે. તો આ સમય શ્રેષ્ઠ સમય છે. ત્યાં સુધી કે એવું કહેવામાં આવ્યું છે અગસ્ત્ય સંહિતામાં કે જે સૂર્યગ્રહણ બને છે કે ચંદ્રગ્રહણ બને છે એ સમયે સાધનાત્મક સિદ્ધિ મળે છે, મંત્ર સિદ્ધિ મળે છે. ઈચ્છો એ કામ થઈ શકે એ પ્રકારની સાધનાની સિદ્ધિ આ સમયે મળે છે. એટલે મંત્ર સિદ્ધિ માટે, મંત્ર દીક્ષા માટે ગ્રહણનો સમય શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે. તો ચાલો ચંદ્રગ્રહણની સાધના ગર્ભાવસ્થામાં કે એમ જ આપણે કઈ રીતે કરી શકીએ એ જોઈએ. ચંદ્રગ્રહણ જ્યારે થઈ રહ્યું હોય ત્યારે આ સમયે તમારે તમારા બાળક માટે વિશેષ ચંદ્ર સાધના કરવાની છે. એ માટે તમે અહીં બતાવેલા ચિત્ર મુજબ ચંદ્રનું ધ્યાન કરો. ચંદ્રદેવ અમૃત કળશ કે જે શાંતિનું પ્રતીક છે એ પોતાની સાથે લઈને બેઠા છે. કમળના આસન ઉપર બિરાજમાન છે. એમનો રથ છે એ બે હરણ દ્વારા ખેંચાઈ રહ્યો છે અને એ ચંદ્રની જે સકારાત્મક ઉર્જા છે એ પૂર્ણચંદ્રની સકારાત્મક ઉર્જા છે એ તમને અને તમારા ગર્ભસ્થ બાળકને શાંતિ આપી રહી છે. આવું ધ્યાન કરવાનું. ચંદ્રગ્રહણનો જે સમય હોય છે એ સમયે, કારણ કે ચંદ્ર છે એ હોર્મોન્સને અને આપણા માનસિક આરોગ્યને સાંકળે છે. એટલે વિશેષ ધ્યાન એ રાખવાનું કે આપણા હોર્મોન્સ સંતુલિત થઈ રહ્યા છે ધ્યાન કરતી વખતે, અને આપણા જે મૂડ બદલતો હોય છે, આપણા મનની અંદર ચિંતા, ઉદ્વેગ આ ગ્રહણ સમયે વધુ સંભવિત છે. તો મન આપણું શાંત બની રહ્યું છે, વિચાર શાંત બની રહ્યા છે અને ચંદ્ર છે એ આપણે શીતળતા અર્પી રહ્યું છે. આ મુજબ ચંદ્રગ્રહણ હોય ત્યારે ચંદ્રનું ધ્યાન કરવું. ચંદ્રગ્રહણની ત્યાર પછીની સાધના છે ચંદ્રભેદન પ્રાણાયામ. આપણા શરીરની અંદર પણ એક ચંદ્ર છે જે આપણા ડાબા નસકોરાથી વહે છે. આ ચંદ્રભેદન પ્રાણાયામ કરવા માટે ડાબા નસકોરાથી શ્વાસ લેવાનો અને જમણા નસકોરાથી બહાર કાઢવાનો. શ્વાસ રોકવાનો નથી ગર્ભાવસ્થા દરમિયાન જ્યારે પ્રાણાયામ કરતા હોઈએ ત્યારે. અને આ ચંદ્રભેદન પ્રાણાયામ માટે તમારા હાથથી તમારા જમણા નસકોરાને બંધ કરવાનું છે, ડાબા નસકોરાથી શ્વાસ લેવાનો. ત્યાર પછી ડાબા નસકોરાને બંધ કરી જમણા નસકોરાથી શ્વાસ છોડવાનો. આ ચંદ્રભેદન પ્રાણાયામ છે. તમે 1 થી 2 મિનિટ સુધી આ ચંદ્રભેદન પ્રાણાયામ કરી શકો છો. 1, 2, 3, 4 આ કાઉન્ટમાં શ્વાસ લેવાનો અને 6 કે 8ના કાઉન્ટમાં ધીમે ધીમે શ્વાસ છોડવાનો. આ રીતે ચંદ્રભેદન પ્રાણાયામ ચંદ્રગ્રહણ દરમિયાન કરી શકાય છે, જેથી ચંદ્રગ્રહણની અસર આપણા મૂળ ઉપર કે આપણા હોર્મોન્સ ઉપર થતી હોય તો એને અટકાવી શકાય છે. ત્યાર પછીની ચંદ્રગ્રહણ સાધના છે ઓમનું ધ્યાન અને ઓમકાર ધ્વનિ. ઓમ તમારા શરીરની અંદર વ્યાપ્ત છે એવું ભાવ કરવાનો, કારણ કે સમગ્ર બ્રહ્માંડની ધ્વનિ ને એની ગુંજારવ, એનું કંપન એ ઓમ છે. તો શ્વાસ લેવાનો, લાંબા ઊંડો શ્વાસ બંને નસકોરાથી લઈ અને મોઢેથી ઓમ બોલીએ ત્યારે શ્વાસ બહાર નીકળશે. તમે ખેંચી શકો ત્યાં સુધી જ ઓમ બોલવાનો, વધારે જોર કરીને પ્રયત્ન નહીં કરવાનો. શ્વાસ લેવાનો અને ઓમ બોલવાનું. આ આપની અનુકૂળતા મુજબ 2 થી 3 મિનિટ સુધી ચંદ્રગ્રહણ સમયે ઓમનું ધ્યાન કરી શકાય.
એક ઓમ આપણી અંદર પણ વ્યાપ્ત છે. જો તમે ગર્ભવતી છો તો તમારા ગર્ભની અંદર રહેલા બાળક પણ ઓમના પ્રકાશથી, ઓમના કંપનથી પ્રભાવિત થઈ રહ્યું છે. એને સકારાત્મક ઉર્જા મળી રહી છે એવો ભાવ કરવાનો. ગર્ભાવસ્થાની તૈયારી કરી રહેલા બહેનોએ આ ઓમ નાદથી તમારું ગર્ભાશય ગર્ભધારણ માટે સંપૂર્ણ સજ્જ થઈ રહ્યું છે એવો ભાવ કરવાનો. તો ચંદ્રગ્રહણ સમયે ઓમનું ધ્યાન ખૂબ જ ફાયદાકારક છે. ત્યાર પછી ચંદ્રગ્રહણ સાધના છે મંત્રની સાધના. અગસ્ત્ય સંહિતાની અંદર મંત્ર દીક્ષા માટે અને મંત્ર લેવા માટે, તમારા જીવનની અંદર સિદ્ધ કરવા માટે ગ્રહણનો સમય શ્રેષ્ઠ કહેવામાં આવ્યો છે. ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે ત્યારે તમે તમારા કોઈ પણ પ્રિય મંત્રને, ઈષ્ટ મંત્રને અથવા જેને સિદ્ધ કરવા માંગો છો એ મંત્ર છે એના જાપ કરી શકો છો. આ સમયે માળા લઈએ તો ત્યાર પછી માળાનું શુદ્ધિકરણ કરવું પડે છે. એટલે કોશિશ કરો કે માળા વગર જ તમે આંગળીના ગણતરીથી અથવા સમયને અનુસંધાને જપ કરો. જપ તમે વિશિષ્ટ રીતે તમારા કુળદેવીના, ઇષ્ટ દેવતાના કોઈ પણ કરી શકો છો. ત્યાર પછી ચંદ્રગ્રહણની સાધના છે ગાયત્રી મંત્ર. ગાયત્રી મંત્ર સર્વશ્રેષ્ઠ છે. 1,10,000 વાઇબ્રેશન એક વખત બોલવાથી થાય છે. તો ચંદ્રગ્રહણનો સમય છે ત્યારે શક્ય તેટલા ગાયત્રી મંત્રના જપ કરો. ગાયત્રી મંત્રની સકારાત્મક ઉર્જા બે કામ કરશે. એક તો એ સદબુદ્ધિનો મંત્ર છે, એટલે આપણા મન અને મગજ ઉપર ચંદ્રગ્રહણના પ્રભાવને ઓછો કરવામાં મદદ કરશે. સાથે જ એક સકારાત્મક ઉર્જા દ્વારા તમારા અને તમારા ગર્ભસ્થ બાળક ફરતે રક્ષા કવચ તૈયાર કરશે. તો ચંદ્રગ્રહણના સમય દરમિયાન તમે ગાયત્રી મંત્રના પણ જપ કરી શકો છો. ભારતમાં આ ગ્રહણ ક્યારે દેખાવાનું છે અને ક્યારે આ સાધના કરી શકાય એ માટે આગળ એક વિડીયો આપેલો છે, તો આપ એ જોઈ શકો છો. ભારતમાં ક્યારે આ ગ્રહણ થવા જઈ રહ્યું છે એનો સમય જાણી શકશો. ત્યાર પછી ચંદ્ર ગાયત્રી મંત્ર આ સમયે બોલી શકાય છે. ચંદ્રદેવનું આગળ જે ધ્યાન કીધું હતું એ ધ્યાન કરીને નીચે આપેલો મંત્ર છે એ ચંદ્રગ્રહણ દરમિયાન તમારી અનુકૂળતા મુજબ જેટલા પ્રમાણમાં કરી શકો એ બોલી શકાય. મંત્રનો ઉચ્ચારણ આ મુજબ છે: ઓમ ક્ષીરપુત્રાય વિદ્મહે અમૃત તત્વાય ધીમહિ તન્નો ચંદ્ર પ્રચોદયાત. આ ચંદ્ર ગાયત્રી મંત્ર છે, એટલે ગાયત્રી મંત્રની ચંદ્ર સાથે સાંકળીને ઉર્જા વધારીને આ સમય દરમિયાન તમારા અને તમારા બાળકની અંદર ચંદ્ર તત્વને મજબૂત બનાવી શકો છો. ત્યાર પછી સૌથી મહત્વની સાધના છે એ છે હનુમાન ચાલીસા. ગ્રહણ કાળમાં એક જપ 1000 ગણું પુણ્ય અને શક્તિ આપે છે. તો તમારા ગર્ભસ્થ બાળકના રક્ષા માટે, તમારી રક્ષા માટે, ગર્ભસ્થ બાળકને શક્તિને સામર્થ્યવાન બનાવવા માટે હનુમાન ચાલીસાના પાઠ તમારી અનુકૂળતા મુજબ કરી શકો છો. અહીં અમે આગ્રહ કરીશું કે ઓછામાં ઓછા એક હનુમાન ચાલીસાના પાઠ ચંદ્રગ્રહણ દરમિયાન તમે કરો, જેથી બાળકની અંદર એ શક્તિનું નિર્માણ થાય કે જે નકારાત્મકતાની સામે લડી શકે. ત્યાર પછી મહત્વની ચંદ્રગ્રહણ સાધના છે મહાલક્ષ્મીની. હમણાં જ કીધું એમ 1000 ગણું જો પુણ્ય મળતું હોય તો આપણું બાળક સુખ અને સમૃદ્ધિમય જીવન પણ જીવે એ માટે મહાલક્ષ્મી ગાયત્રી મંત્ર દ્વારા સાધના કરી શકાય છે. તમારી અનુકૂળતા મુજબ તમે ઈચ્છો એટલા મંત્ર જપ કરી શકો છો. મહાલક્ષ્મીનો મંત્ર, ગાયત્રી મંત્ર આ મુજબ છે: ઓમ મહાલક્ષ્મી વિદ્મહે વિષ્ણુપ્રિયાય ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. અહીં તમને અનિવાર્ય રીતે કરવા જ જોઈએ એવા ધ્યાન, પ્રાણાયામ અને મંત્રની વાત કરી. આ સિવાય તમે ઓમ નમો શિવાયના જાપ કરી શકો છો. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મોક્ષીયમામૃતાત. આ વૈદિક મહામૃત્યુંજય મંત્રના પણ જાપ કરી શકો છો. ઓમ નમો ભગવતે વાસુદેવાયના જપ પણ કરી શકો છો. ટૂંકમાં તમને જે ઈષ્ટ કે પ્રિય હોય એ મંત્રના જાપ કરી શકો છો.
તો ગ્રહણ માટે ગર્ભવતી આ સિવાય બીજા કયા નિયમો પાળવા જોઈએ એ માટે પણ આગળ વિડીયો આપેલો છે. એ અચૂક જોશો. ગ્રહણ એ ડરવાનો સમય નથી, પરંતુ આ સમયનો સદુપયોગ આપણે કરી શકીએ એવું અહીં તમને બતાવવાનો પ્રયત્ન છે. અસ્તુ. ધન્યવાદ. આવા જ અવનવા વિડીયો સાથે ફરી મળીશું. આજના વિડીયોમાં બસ આટલું જ. અસ્તુ. ધન્યવાદ.